વલભીપુર પચ્છેગામ ભગવાન શ્રી મુરલીધરજી મહારાજના ભવ્ય અતિભવ્ય નવનિર્મિત મંદિરને લઈને આયોજિત ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞમાં શ્રદ્ધાળુઓ માટે ભોજન વ્યવસ્થામાં 5000થી વધુ સ્વયંસેવકો ભોજન વ્યવસ્થા સંભાળી રહ્યા છે। મારું નામ છે અમરદીપસિંહ ગોહિલ અને પચ્છેગામમાં અત્યારે સેવા બજાવી રહ્યો છું અને તમે જોઈ શકો છો કે અહીંયા રોજે રોજ 1 લાખ 2 લાખ માણસો આવતું જ જાય છે। જેમ જેમ દિવસો ને દિવસો જેમ જેમ જાતા જાય છે, આજે 3જો દિવસ છે, બરાબર છે, પરંતુ તમે જોઈ શકો છો કે અહીંયા આપણે રાજસ્થાનથી રસોઈયા બધા આવ્યા છે અને રોજ રોજ એમ કહેવાય કે માણસોની સંખ્યા વધતી જાય છે। જેમ ભક્તોનું ઘોડાપુર આવ્યું હોય ને એમ ઘોડાપુર આવતું જાય છે અને ખૂબ જ સારી વ્યવસ્થા છે અને રોજનું અહીંયા લાખેક માણસ તો જમતું હોય છે અને રોજ રોજ સમયસર વધતા જાય છે। તમે જો આ બધું આપણે દેશી ઢબે જેને કહેવાય કે આપણે સ્કૂલ બનાવી છે, સ્કૂલની અંદર આપણે પ્રોપર મેનેજમેન્ટ કરવામાં આવ્યું છે।
તમારી માટે કોઈ સેવા અવેલેબલ નથી, બરાબર છે. બાકી તમે આ જોઈ શકો છો, જો આ બધું કાર્ય ઠેર ઠેર ગામના આખા ગોહિલવાડના જે અલગ અલગ ગામડા છે બધી જગ્યાએથી સેવકો બધા અહીંયા સેવા કરવા આવી રહ્યા છે અને રોજે લાખ માણસો તો અહીંયા જમી રહ્યું છે. અને આપ સર્વને પણ એક દિલથી ઈચ્છા છે કે તમે બધા પણ પછેગામ અવશ્ય ને અવશ્ય મુરલીધર દાદાના દર્શન કરવા આવો અને કથા સાંભળવાનો તમે પણ લાભ લ્યો. રોજ આવે છે અહીંયા. આ બધા તમને જે દેખાય છે બધા સ્વયંસેવકો છે. અને પછી પાછા પોતપોતાના કામે ઓળખી જાજો. મોટું લેજો પાછા આર બધા બધું આવી રાખવાડી કે જો એમાં આપના પરિચય સાથે. હું ગાયત્રી આશ્રમ ગોદોધર રસોઈયા ભીખા મહારાજ અહીં 26/2/26ના રોજ પૂજ્ય લાલ બાપુ પધારવાના હોય ત્યારે અસંખ્ય માણસ કે આખા સૌરાષ્ટ્રમાંથી બધા લોકો આમંત્રણ આપેલા છે. બાપુએ ઘરે ઘરે કંકોત્રી ઉગાડેલી છે. તે માટે ભોજનની વ્યવસ્થા અને માણસો માટે 11 લાખ માણસ એથી વધારે 25 લાખ માણસ થાય એટલી અમારે અહીંયા વ્યવસ્થા કરેલી છે. તો બાપુનો નિયમ એવો છે કે પહેલાં માણસો જમે તો એના માટે પહેલાં મૂંગા જીવ જમવા જોઈએ, એના માટે પ્રસાદી બનાવવી પડે. એટલે કૂતરા માટે લાડવા બનાવ્યા, કીડી માટે કીડિયારું અને પંખી માટે ચણ, ગાયો માટે નિરણ અને તળાવ જેટલા ડેમની અંદર તળાવ હોય ખાડા હોય એના માટે બુંદી દાણા માછલી માટે બનાવેલા છે. પૂજ્ય બાપુ તરફથી 26/2/26ના રોજ આ બધી વ્યવસ્થા બાપુ તરફથી ગાયત્રી આશ્રમ ગોધેધર તરફથી ફરજ આપવામાં આવ્યું છે. બાપુએ એ સૌરાષ્ટ્રના એવા પૂજ્ય અમારા લાલ બાપુ કે આખા સૌરાષ્ટ્ર ધોળાબંધ ગાયત્રી આશ્રમ તરફથી જમવાનું અને પ્રસાદ લેવાનું આમંત્રણ આપે છે. પૂજ્ય બાપુ તથા ગાયત્રી આશ્રમ ગોધેધર નામે સેવકો અહીંયા પધાર્યા છે. બધા ત્યાંથી આ રસોઈ બનાવવા